નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દે કે વિડીયોના અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના પળે પળના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર। મિત્રો, ખેડૂતોને બાગાયત ખેતી લક્ષી યોજનાનો લાભ આપવા માટે આ ખેડૂત પોર્ટલ ઉપર ખુલ્લું મુકાયું। ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં મિત્રો બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં મિત્રો કૃષિલક્ષી વિકાસ સાથે ચાલુ વર્ષમાં બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ આપવા માટે ખેડૂતો આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરીને મેળવી શકશે। જેમાં મિત્રો કૃષિલક્ષી વિકાસ સાથે ચાલુ વર્ષમાં બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મિત્રો ખેડૂતો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને મેળવી શકશે। ખેડૂતો મિત્રો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર આ ખેડૂત પોર્ટલ ઉપર તારીખ મિત્રો 11મી મે 2024 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે, તેમ મિત્રો બાગાયત નિયામકની કચેરી ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે। વધુમાં તેમણે મિત્રો કહ્યું કે રાજ્યમાં ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાય લક્ષી યોજનાઓ જેમ કે મિત્રો ફળ, શાકભાજી, ફૂલ અને મસાલા પાકોના વાવેતર માટે, જેમાં મિત્રો ફાર્મ મિકેનાઇઝેશન, મિની ટ્રેક્ટર, પાવર ટીલર મશીન, પાક સંરક્ષણના સાધનો અને રક્ષિત ખેતી, ગ્રીન હાઉસ, નેટ હાઉસ, પ્લાસ્ટિક આવરણ, તેમજ મિત્રો નર્સરી એકમો ઊભા કરવા માટે મધમાખી ઉછેર, તેમજ મિત્રો કોલ્ડ સ્ટોરેજ, રાઇપનિંગ એકમ, પેક હાઉસ, ડુંગળીના મેળા, મિનિમલ પ્રોસેસિંગ એકમ વગેરે મિત્રો ઘટકોમાં લાભ મેળવવા માટે ખેડૂતો આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજીઓ કરી શકશે। જેમાં મિત્રો અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કોપી લઈ જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાના નાયબ મદદનીશ બાગાયત નિયામકની કચેરીએ સમય મર્યાદામાં મોકલી આપવા ખેડૂતોને બાગાયત નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી જે ખેડૂત મિત્રોને લાભ લેવો હોય એટલે કે મિત્રો બાગાયત ખેતી લક્ષી યોજનાનો લાભ લેવો હોય તે મિત્રો આજથી જ આ ખેડૂત પોર્ટલ ઉપર લાભ લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, કૃષક ઉન્નતિ યોજના શરૂ। સીએમ સાઈએ ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યા 13,320 કરોડ રૂપિયા। મિત્રો, વિષ્ણુદેવ સાઈએ મંગળવારે કૃષક ઉન્નતિ યોજનાનું ઉદ્ઘાટન કર્યું અને બાલોદ જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં ઇનપુટ સહાયની રકમ ટ્રાન્સફર કરી। મિત્રો, કૃષક ઉન્નતિ યોજના હેઠળ ડીબીટી દ્વારા જિલ્લાના 1,56,713 ખેડૂતોના બેંક ખાતામાં આશરે રૂપિયા 799 કરોડ 66 લાખની ઇનપુટ સહાય ટ્રાન્સફર કરવામાં આવી હતી। મહેસૂલ અને આપતી વ્યવસ્થાપન મંત્રી શ્રી મિત્રો ટંકારામ વર્માએ બાલોડ બજારના સ્પોર્ટ સ્ટેડિયમમાં આયોજિત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ પણ લીધો હતો। મુખ્ય કાર્યક્રમમાં જિલ્લા મથકો અને જિલ્લા મથકો વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા, જેમાં મિત્રો કાર્યક્રમને સંબોધતા મંત્રી શ્રી વર્માએ કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક અને મિત્રો ગૌરવપૂર્ણ દિવસ છે, જેમાં ખેડૂતોને ઇનપુટ સહાય તરીકે મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે। ખેડૂતોમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ છે। ખેડૂતોની ચિંતા અમારી સરકારે મોદીની ગેરંટી હેઠળ વધુ એક ગેરંટી પૂરી કરી છે। આ ગેરંટી પૂરી થવાથી અમારી સરકાર હવે ખેડૂતોને ઇનપુટ સહાય પૂરી પાડવામાં મોખરે છે। સમગ્ર રાજ્યમાં સુખ સમૃદ્ધિ જોવા મળી રહી છે। તેમણે કહ્યું કે એક દિવસ પહેલા 10 માર્ચે રાજ્યની લગભગ મિત્રો 70 લાખ મહિલાઓના ખાતામાં મહત્તરી વંદન યોજનાનો 1,000 રૂપિયાનો પ્રથમ હપ્તો પણ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। ત્યાર પછીના સમાચારો મિત્રો, જો તમારા પણ મિત્રો પીએમ કિસાન યોજનાના પૈસા નથી આવ્યા તો તરત મિત્રો કરો આ ડાયલ નંબર। ભારત સરકાર દ્વારા ખેડૂતોને સહાય પેટે અલગ અલગ યોજનાઓ થકી પૈસા ચૂકવવામાં આવે છે। એવી જ રીતે મિત્રો એક યોજના જેમનું નામ છે મિત્રો પીએમ કિસાન યોજના। જો તમે પણ મિત્રો એક ખેડૂત છો અને તમારા ખાતામાં આ યોજના થકી મિત્રો સહાયનો હપ્તો જમા નથી થયો તો ચિંતા કરવાની જરૂર નથી મિત્રો। એક નંબર ડાયલ કરવાથી
સાથે જ આસાનીથી મિત્રો તમારા ખાતામાં સહાયની રકમ જમા થઈ શકે છે. પીએમ કિસાન યોજનાના પૈસા ખાતામાં ન પહોંચવાના ઘણા મિત્રો કારણો હોઈ શકે છે, જેમાં મિત્રો ખેડૂતોને ઈ-કેવાયસી થી લઈને તમારા બેંક ખાતાને આધાર સાથે લિંક ન કરવા સુધીની હોઈ શકે છે. પીએમ કિસાન યોજનાના હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જો તમારા પણ ખાતામાં મિત્રો પીએમ કિસાન યોજના 16મા હપ્તાનો લાભ તમને મળ્યો નથી તો તમે મિત્રો પીએમ કિસાન ICT મિત્રો @gov.in પર મેલ મોકલીને પણ મિત્રો મદદ પૂછી શકો છો. આ સિવાય તમે મિત્રો પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર એટલે કે મિત્રો 155261 અને મિત્રો 1800115526 અથવા તો મિત્રો 01123 381092 પર મિત્રો સંપર્ક કરી શકો છો. અહીં તમને મદદ મળશે અને તમને મિત્રો જણાવવામાં આવશે કે મિત્રો સ્કીમના અટવાયેલા પૈસા કેવી રીતે મેળવવા. ત્યાર પછીના સમાચારો મિત્રો, ગુજરાત સરકારનો હવે મોટો નિર્ણય. હવે મિત્રો વીજ બિલ આવશે ઓછું. સરકારે મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા પ્રજાના હિતમાં નિર્ણય કર્યો છે. સરકારે જાન્યુઆરીથી માર્ચ 2024ના ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસા ઘટાડ્યા છે. આથી મિત્રો ફ્યુઅલ સરચાર્જ ₹3.35 પ્રતિ યુનિટથી ઘટાડીને ₹2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવામાં આવશે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે 50 પૈસાના ઘટાડાનો સીધો ફાયદો રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને થશે, જેમાં મિત્રો ત્રિમાસિક ગાળાના ₹1340 કરોડનો લાભ થશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, દરરોજ 30 ખેડૂતો આપઘાત કરે છે. મિત્રો રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે બીજેપીના શાસનમાં દરરોજ 30 ખેડૂતો છે એ મિત્રો આત્મહત્યા કરી રહ્યા છે. બીજેપી ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાથી સત્તામાં આવી હતી. 2014ની સરખામણીએ ખેડૂતોનું દેવું 60% વધી ગયું છે. સરકારે મિત્રો છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિના 7.5 લાખ કરોડ માફ કર્યા. પાક વીમા યોજનાનો ભાગ બનેલી ખાનગી વીમા કંપનીઓએ 40,000 કરોડની કમાણી કરી લીધી છે. કોંગ્રેસનો મિત્રો હેતુ કૃષિ ખર્ચ ઘટાડવા અને ઘટાડવાનો અને ખેડૂતોને તેમના પાકના વ્યાજબી ભાવ આપવાનો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખાતરને લઈને સરકારનો મોટો નિર્ણય. મિત્રો દેશના કરોડો ખેડૂતોને હવે મોટો ફાયદો થશે, કારણ કે મિત્રો સરકારે નોન યુરિયા ખાતરની મનમાની કિંમતો વસૂલવા પર અંકુશ મૂક્યો છે. એટલું જ નહીં મિત્રો, હવે નકામું માર્જિન નક્કી કરવામાં આવશે. સરકારે મિત્રો નોન યુરિયા ખાતરોને ભાવ નિયંત્રણ હેઠળ લાવ્યા છે. આ સાથે મિત્રો કંપનીઓ એમોનિયમ ફોસ્ફેટ DAP તેમજ મિત્રો મ્યુરિએટ ઓફ પોટાશ MPOP અને પોષક તત્વો સ્પોટ હેઠળ મિત્રો આવતા અન્ય ખાતરો માટે ખેડૂતો પાસેથી મનમાની કિંમતો વસૂલી શકશે નહીં. ત્યાર પછીના સમાચારો મિત્રો, વિદ્યાર્થીઓને દર મહિને મળશે 3000 રૂપિયા સુધીની સહાય. જો તમે પણ મિત્રો 12 પાસ છો તો તમને સરકાર તરફથી આપશે દર મહિને 3000 રૂપિયા સુધીની સહાય. મિત્રો રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને 3000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક ઉંમર 4 લાખથી ઓછી હોવી જોઈએ. તમારા ઘરમાં મિત્રો કોઈ પણ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે મિત્રો 12 પાસ હોવા જોઈએ. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ, 12 પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, તમારો મિત્રો જાતિનો દાખલો આ બધા ડોક્યુમેન્ટ કરી અરજી સબમિટ કરવાની હોય છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ડુંગળી બટેકાના ભાવમાં થયો વધારો. બટેકા અને ડુંગળીના ભાવ વધારાએ સામાન્ય લોકોની મુશ્કેલી વધારી છે. છેલ્લા એક અઠવાડિયામાં બટેકાના ભાવમાં પ્રતિ કિલોએ ₹10 વધારો થયો છે. બીજી તરફ ડુંગળી પણ પ્રતિ કિલો ₹5 મોંઘી થઈ ગઈ છે. વેપારીઓનું કહેવું છે કે હોળીના તહેવારોને કારણે બટેકાનો ભાવ વધ્યો છે, તેમજ મિત્રો ડુંગળીનો પણ ભાવ હજુ પણ વધી શકે છે. કૃષિ મંત્રાલયના આગોતરા અંદાજ મુજબ આ વર્ષે ડુંગળી બટેકાનું ઉત્પાદન ઘટે તેવી શક્યતા છે.
ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતો પર વારી ગઈ મોદી સરકાર. મિત્રો, ગેરંટી વગર સસ્તા વ્યાજે આપશે લોન. આ વર્ષે લોકસભાની ચૂંટણીઓ યોજનાર છે, ત્યારે મિત્રો લોકસભા ચૂંટણીઓ પહેલા મોદી સરકાર ખેડૂતોને ખુશ કરવા માંગે છે. તેથી મિત્રો કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. મોદી સરકારે સાવ સસ્તા વ્યાજ દરે ખેડૂતોને તગડી લોન આપવાની અને લાંબે ગાળે ચૂકવણું કરવાની જબરદસ્ત ઓફર આપી છે. આ લોન લેવા માટે હવે ખેડૂતો લાઈનો લગાવી રહ્યા છે, જેમાં મિત્રો હવે લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોને લુભાવવા માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે. મિત્રો, દેશના ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન પિયુષ ગોયલે આ અંગેની જાહેરાત કરી હતી. પિયુષ ગોયલે જણાવ્યું છે કે હવે ખેડૂતોને કોઈ પણ ગેરંટી વિના 60% વ્યાજ પર લોન આપવાનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓ હેઠળ ખેડૂતોને આર્થિક મદદ તેમજ તકનીકી પણ મદદ મળી રહી છે. ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના પ્રધાન પિયુષ ગોયલે હવે ખેડૂતોને કોઈ પણ ગેરંટી વિના 60% વ્યાજ પર લોન આપવાનો નિર્ણય કર્યો છે. મિત્રો, પિયુષ ગોયલે કહ્યું કે ખેડૂતોને રજિસ્ટર્ડ વેરહાઉસમાં રાખવામાં આવેલી તેમની પેદાશો સામે લોન આપવામાં આવશે. આ લોન સુવિધા આપવા માટે એક ડિજિટલ પ્લેટફોર્મ પણ બનાવવામાં આવ્યું છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. આ સાથે ખેડૂતોને ખેતી તરફ આકર્ષવા માટે આ સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, બકરી પાલન માટે રાજ્ય સરકાર આપી રહી છે ગ્રાન્ટ. મિત્રો, આજે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની સાથે સાથે પશુપાલન દ્વારા ખેડૂતો બમણી આવક પણ મેળવી રહ્યા છે. આવી સ્થિતિમાં જો તમે ખેતીની સાથે પશુપાલન કરવા માંગો છો તો બકરી પાલન તમારા માટે એક સારો વિકલ્પ છે. વાસ્તવમાં મિત્રો, સરકાર બકરી ઉછેર માટે આર્થિક મદદ પણ કરે છે. રાજ્યના ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે મધ્યપ્રદેશ સરકાર ખેડૂતોને બકરી ઉછેર માટે અનુદાન આપતી રહે છે. આ ક્રમમાં મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બકરા ખરીદવા માટે ગ્રાન્ટ આપવામાં આવી રહી છે. જેમાં મિત્રો મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રાજ્યના દરેક ખેડૂતોને બકરા અને મરઘી ખરીદવા માટે લગભગ મિત્રો 4000 રૂપિયા સુધીની ગ્રાન્ટ આપી રહી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, આધાર કાર્ડ બાબતે મોટી જાહેરાત. મિત્રો, ઉદયે આધાર અપડેટની સમય મર્યાદા વધારવાની જાહેરાત કરી દીધી છે. આધાર કાર્ડ ધારકો 14 જૂન 2024 સુધી મફતમાં ફેરફાર કરી શકે છે. આ સેવાઓ મિત્રો માય આધાર પોર્ટલ પર ઉપલબ્ધ હોય છે. જો તેઓ તેમના આધાર કાર્ડમાં કોઈ પણ ફેરફાર કરવા માંગતા હોય તો તમામ લોકોએ આ તકનો લાભ લેવો જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો. મિત્રો, MCX એક્સચેન્જ પર ડિલિવરી માટેનું સોનું સવારે 0.08% અથવા તો ₹55 ઘટીને ₹65,980 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ થયું હતું. ચાંદીની વાત કરી દઈએ તો મિત્રો MCX એક્સચેન્જ પર ચાંદી 0.02% અથવા તો મિત્રો ₹13 ઘટીને ₹74,501 પ્રતિ કિલોના ભાવે ટ્રેન્ડ થયું હતું. સોમવારે મિત્રો હાજર બજારમાં ચાંદીની કિંમત ₹100 ઘટીને 75,000 અને ₹500 પ્રતિ કિલોગ્રામ થયું હતું. દિલ્હીના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹66,400 યથાવત છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, જોરદાર ભૂકંપ આવ્યો, 4.7ની તીવ્રતા. સમાચાર મિત્રો મળી રહ્યા છે કે આસામમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 4.7 આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર મેઘાલય હોવાનું કહેવાયું છે. ભૂકંપના કારણે અત્યારે કોઈ પણ જાનહાનિના સમાચારો સામે આવ્યા નથી. ભૂકંપના આંચકા પાડોશી દેશ બાંગ્લાદેશ અને ભૂટાનમાં પણ અનુભવાયા હતા. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને આ યોજનામાં પૈસા ડબલ. મિત્રો, સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે. ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે. આમાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું જ વળતર નહીં પરંતુ બમણા પણ પૈસા મળશે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળવા પાત્ર થશે. આવી સ્થિતિમાં ખેડૂતોના જે પણ પૈસા 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે મિત્રો 115 મહિનામાં ડબલ થઈ જશે. આ યોજનામાં લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. મિત્રો, તમે આ પોસ્ટ ઓફિસમાં જઈને આનું ખાતું અથવા તો ફોર્મ ભરી શકો છો.